હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2 બહુપદીઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ્સ. ઇંગ્લિશની જરૂર નથી. બહુપદીઓ બહુ સહેલો ચેપ્ટર, બહુ સ્મોલ ચેપ્ટર અને ઘણા બધા માર્ક્સ આપીને જશે એવો ચેપ્ટર છે. માત્ર 12 દાખલા કરવાથી આ ચેપ્ટરના તમને 6 માર્ક મળે છે. જનરલી 6 માર્કનો વેઇટેજ હોય છે બોર્ડની એક્ઝામમાં. આ બીજા ચેપ્ટરનો, એનો મતલબ પહેલી પરીક્ષામાં તો વધારે જ હશે, 10 માર્કનો વેઇટેજ હશે અને 12 જ દાખલા છે આખા ચેપ્ટરમાં. સ્વાધ્યાય 2.2 માં 2 દાખલા, દાખલા નંબર 1 માં 6 અને દાખલા નંબર 2 માં પણ 6. આમ 12 દાખલા કરવાથી ઘણા બધા માર્ક્સ મળી શકે છે. તો ગાંડા હશે એ સ્ટુડન્ટ્સ કે જે આ ચેપ્ટરમાં ધ્યાન નહીં આપે. તમે તો આપવાના છો, મને ખ્યાલ છે. અને બહુ સ્મોલ ચેપ્ટર છે, કદાચ 3 જ પાર્ટ બનશે આ ચેપ્ટરના. પહેલો પાર્ટ ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાનો, બીજો પાર્ટ સ્વાધ્યાય 2.1 અને 2.2 નો દાખલા નંબર 1 અને ત્રીજા પાર્ટમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2. ચેપ્ટર ઓવર. વિચારી લો શું કરવું. ધ્યાન આપવું છે તો થોડી જ વારમાં, કદાચ એકાદ કલાકમાં તમને આ ચેપ્ટરના 12 માર્ક મળી જશે અને રિવિઝન તો માત્ર 20 મિનિટ, અડધી કલાકમાં થઈ જશે એક્ઝામ ટાઈમે. તો પ્લીઝ ધ્યાન આપજો. આ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન જોશું, આ ચેપ્ટરમાં શું આવે છે, કયા સૂત્ર આવે છે. પણ વિભાગ એ માં જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે ને હેતુલક્ષી દાખલા, એ સ્વાધ્યાયમાં નથી હોતા. ઇનફેક્ટ ચોપડીમાં કોઈ હેતુલક્ષી દાખલા છે જ નહીં. અને એના માટે તમારે શું કરવું પડશે? આ ઇન્ટ્રોડક્શનનો વિડીયો ધ્યાનથી જોવો પડશે, કારણ કે દરેક નાની નાની વસ્તુ હું તમને સમજાવીશ જે તમને હેતુલક્ષીના દાખલા માટે બહુ ઉપયોગી થશે. વિભાગ બી અને સી માટે પણ ઉપયોગી થશે. તો પ્લીઝ સ્કીપ નહીં કરતા. સ્મોલ વિડીયો છે, જોઈ લેજો, ફાયદો થશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બહુપદીના પ્રકાર. બહુપદીના પ્રકાર શું છે? 3 પ્રકાર છે. એક છે સુરેખ બહુપદી, બીજી છે દ્વિઘાત બહુપદી અને ત્રીજી છે ત્રિઘાત બહુપદી. એમ તો હજી વધારે 4 ઘાત વાળી, 5 ઘાત વાળી બહુપદી થાય, પણ આપણે આ ચેપ્ટરમાં સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત આ 3 પ્રકાર વિશે શીખવાનું છે. બરોબર? અને મોસ્ટ ઓફ બધા દાખલા દ્વિઘાત બહુપદીના જ હશે. તો ફર્સ્ટ ટાઈપ ઓફ પોલિનોમિયલ ઇઝ લિનિયર પોલિનોમિયલ. સુરેખ બહુપદીને લિનિયર પોલિનોમિયલ કહેવાય. એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. સુરેખ બહુપદી કોને કહેવાય? એક ઘાત વાળી બહુપદીને. જો ઉદાહરણથી સમજીએ આપણે. દાખલા તરીકે બહુપદીને p of x વડે દર્શાવાય. પોલિનોમિયલ નામ છે બહુપદીને, ઇંગ્લિશમાં પોલિનોમિયલ કહેવાય, એટલે p of x. એક ઘાત વાળી બહુપદી છે એટલે માત્ર x, ઉપર કઈ ન હોય તો એક ઘાત સમજવાની. બરોબર? તમને ખબર છે, ભણ્યા છો તમે. અથવા p of x બરાબર 2x plus 5. આ પણ સુરેખ બહુપદી છે. જુઓ, x ની ઉપર શું છે? કઈ નથી, એટલે એક ઘાત. હજી એક ઉદાહરણ, p of x બરાબર 3x minus 7. આ પણ સુરેખ બહુપદી. એક ઘાત હોય તો સુરેખ બહુપદી. ત્યારબાદ બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી. બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે p of x બરાબર x નો વર્ગ. બસ આ દ્વિઘાત બહુપદી થઈ. એક જ પદ છે, x વર્ગ. મોટી ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી. ત્યારબાદ x સ્ક્વેર પ્લસ 2x minus 5. આ પણ દ્વિઘાત બહુપદી. જુઓ, મોટી ઘાત 2 છે. એના સિવાય 3x સ્ક્વેર minus 5x plus 8. આ પણ દ્વિઘાત બહુપદી. મોટી ઘાત 2 છે. સમજાય છે? ત્યારબાદ ત્રીજો પ્રકાર ત્રિઘાત બહુપદી. સિમ્પલ વસ્તુ છે. 3 ઘાત હોય અને ત્રિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણ તમે ગમે એટલા બનાવી શકો છો. p of x બરાબર માત્ર x ની 3 ઘાત લખી નાખો તોય ત્રિઘાત બહુપદી જ કહેવાય. અન્ય પદ નહીં લખો તોય ચાલશે. આપણે ઘાતથી મતલબ છે. ત્યારબાદ
5x ઘન -7 આ પણ ત્રિઘાત બહુપદી. એના સિવાય x ઘન પ્લસ 2x વર્ગ -3x પ્લસ 4 આ પણ ત્રિઘાત બહુપદી, કારણ કે x ની મોટી ઘાત 3 છે. તો આ છે બહુપદીઓના પ્રકાર. સુરેખ બહુપદી એક ઘાત વાળી હોય, દ્વિઘાત બહુપદી બે ઘાત વાળી હોય અને ત્રિઘાત બહુપદી 3 ઘાત વાળી હોય. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહેવાય? તો સૌથી મોટી ઘાત જે હોય ને આખી બહુપદીમાં તેને બહુપદીની ઘાત કહેવાય. જુઓ, બહુપદીની સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહે છે. દાખલા તરીકે 2x ઘન પ્લસ x ની 5 ઘાત -3x પ્લસ 4 માં બહુપદીની ઘાત કેટલી છે? મોટી ઘાત. ઘાત હંમેશા ઉપર હોય, તમને ખ્યાલ છે. મોટી ઘાત 5 છે એટલે બહુપદીની ઘાત 5 છે. આગળ નંબર હોય એને સહગુણક કહેવાય અને ઉપર હોય એને ઘાત કહેવાય. મોસ્ટ ઓફ ને ખબર છે, છતાં કહી દઉં. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. શૂન્યોની સંખ્યા. શૂન્યની સંખ્યા એટલે શું? શૂન્યની સંખ્યાનો મતલબ x ની જુદી જુદી કિંમતને શૂન્ય કહેવાય. x ની જેટલી પણ અલગ અલગ કિંમતો મળે બહુપદીમાં એટલા શૂન્યની સંખ્યા થાય. ક્લિયર? જેમ કે સુરેખ બહુપદી હોય તો 1 શૂન્ય મળે, દ્વિઘાત બહુપદી હોય તો 2 શૂન્ય મળે, ત્રિઘાત હોય તો 3 શૂન્ય મળે. આ બધાને શૂન્યની સંખ્યા કહેવાય. આવે જ છે. સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય. આ મોસ્ટ આઈએમપી હેતુલક્ષી માટે ઉપયોગી છે તમને. સુરેખ બહુપદી એટલે એક ઘાત વાળી બહુપદીને કેટલા શૂન્ય? માત્ર એક જ. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય. ભાષા સમજજો. વધુમાં વધુ 2 નો મતલબ 2 પણ હોઈ શકે શૂન્ય, અથવા 1 પણ હોઈ શકે, અથવા 0 પણ હોઈ શકે, પણ 2 થી વધુ ન હોય. પૂછાય છે. અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય. ક્લિયર? યાદ રાખજો. હજુ ક્લિયર નથી થયું? શૂન્ય શું છે એ ખબર નથી પડતી, મને ખ્યાલ છે. જુઓ, આપણે કોઈ પણ એક બહુપદી લઈએ. ધારો કે 2x - 6. આ એક સુરેખ બહુપદી લીધી, કારણ કે એક ઘાત વાળી બહુપદી છે. x ની ઉપર કંઈ નથી એટલે સુરેખ બહુપદી એક ઘાત. આનો આપણે શૂન્ય શોધવો છે, એટલે કે x ની કિંમત શોધવી છે. બરોબર? શૂન્ય શોધવા માટે બહુ સિમ્પલ છે. પાછળ બરાબર 0 મૂકી દેવાનું અને x ને એકલો કરવાનો. કેવી રીતે કરશું x ને એકલો? તમને ઓલરેડી આવડે છે. -6 પાછળ જશે એટલે +6. x ની સાથે 2 છે તે ક્યાં જશે? છેદમાં જશે. 2 તેરી 6 એટલે x બરાબર શું મળે? 3 મળ્યા. x ની એક જ કિંમત મળી, સુરેખ બહુપદી છે એટલે. તો જુઓ, નિયમ પણ એમ જ કહે છે, સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય, જે આપણે આગળ જ્યારે સ્વાધ્યાય ભણશું 2.2 ત્યારે આના દાખલા કરવાના જ છે. તો અત્યારે ઉદાહરણ નથી આપતું. આ પોઈન્ટ યાદ રાખજો, હેતુલક્ષી માટે ઉપયોગી થશે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે બહુપદીનો આલેખ. આલેખ શું વસ્તુ છે હમણાં જ સમજાવું. પહેલા જરા જોઈ લઈએ પોઈન્ટ શું છે. સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય. મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ. સુરેખ બહુપદીનો આલેખ ખાલી જગ્યા હોય, રેખા યાદ રાખજો. દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલયાકાર મળે. પર્વલયાકાર શું છે? જો સિમ્પલ છે. એક આલેખ આપણે બનાવીએ, x અક્ષ અને y અક્ષ. પર્વલયાકારનો મતલબ આવી રીતે બેલ શેપ મળે, ઘંટાકાર મળે, પર્વલયાકાર કહેવાય. એક ઉપરની તરફ ખુલ્લો પર્વલયાકાર હોય અને બીજો નીચેની તરફ ખુલ્લો પર્વલયાકાર હોય. તો ક્યારે ઉપરની તરફ ખુલ્લો પર્વલયાકાર મળે અને ક્યારે નીચેની તરફ મળે, એના માટે નિયમ છે. અને આ દ્વિઘાત બહુપદીની વાત થાય છે. સુરેખ બહુપદીમાં તો રેખા જ મળશે આલેખ, પણ દ્વિઘાત બહુપદી માટે આ બે શક્યતાઓ છે. અને મોસ્ટ આઈએમપી ટોપિક છે. 3 વર્ષ પહેલા બોર્ડની એક્ઝામમાં આના રિલેટેડ એક ખાલી જગ્યા પૂછાણી હતી અને 99% સ્ટુડન્ટ્સને નથી આવડી. પણ આપણે વિડીયોમાં બધું સમજાવ્યું હતું, એટલે જે સ્ટુડન્ટ્સે જોયું હશે, શીખ્યા હશે, એને માર્ક મળ્યા. પણ જો વિડીયો ભગાવીને જુએ છે તો આવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ
મિસ કરી જાય છે. તમે શીખવા તો આવો છો, વિડીયો જુઓ તો છો, તો પૂરો જુઓ, બરોબર, જેથી તમને પૂરા માર્ક મળી શકે. જુઓ, દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલયાકાર હોય. જો a 0 થી મોટા હોય, a is greater than 0, તો આલેખ ઉપરની તરફ પર્વલયાકાર મળે, એટલે આવો મળે. પણ જો a 0 થી નાનો હોય, a is less than 0, તો આલેખ નીચેની તરફ પર્વલયાકાર મળે. એ ક્યાંથી મળે? તમને એક ક્વેશ્ચન થાય છે ને. જુઓ, કોઈ પણ એક બહુપદી લઈ લો, દ્વિઘાત બહુપદીની વાત થાય છે. 2x² + 3x - 5. હવે a એટલે x વર્ગની આગળ સંખ્યા હોય એને a કહેવાય, b એટલે x ભેગો જે હોય એને b કહેવાય, અને c એટલે છેડા ઉપર જે અચળ પદ હોય એને c કહેવાય. નિશાની ધ્યાનમાં લેવાની, -5 છે તો c -5 થશે. હવે a ની કિંમત કેટલી છે? 2, એટલે કે 0 થી મોટી છે, તો એનો આલેખ આવો બનશે, ઉપર તરફ પર્વલયાકાર. પણ જો આવી રીતે હોય, -x² + 5x - 3, તો a કેટલા? -1. x ની આગળ કંઈ ના હોય તો 1 સમજવાનું, માઇનસ છે તો એ ધ્યાનમાં લેવાનું. b = 5 અને c = -3. તો a ની કિંમત માઇનસમાં છે, લેસ ધેન 0 છે, એટલે આલેખ કેવો મળશે? નીચેની તરફ પર્વલયાકાર. ક્લિયર થયું? હવે ભૂલશો નહીં ને, એક્ઝામમાં પૂછાશે તો માર્ક મળવું જોઈએ, અને 1 માર્કમાં જ પૂછાશે, વધારે નહીં હોય. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. દ્વિઘાત બહુપદીની વાત થાય છે, અને અહીં આપણે સૂત્ર શીખશું આ ચેપ્ટરમાં આવતા. સૌથી પહેલા શૂન્યોનો સરવાળો, જેનું સૂત્ર છે -b/a. શૂન્ય આપણે હમણાં જ વાત કરી, દાખલો ગણીએ આપણે, અને જ્યારે છેલ્લે x ની કિંમત મળે એને શૂન્ય કહેવાય. દ્વિઘાત બહુપદી છે એટલે 2 શૂન્ય મળશે, અથવા 2 થી ઓછા મળશે, બરોબર. તો જો 2 શૂન્ય મળતા હોય દ્વિઘાત બહુપદીમાં, તો એક શૂન્યને આપણે આલ્ફા કહેશું અને બીજા શૂન્યને બીટા કહેશું. ક્લિયર? તો આવી રીતે 2 શૂન્યના સરવાળો શોધવાનો સૂત્ર છે -b/a. મોસ્ટ IMP ટોપિક છે, બધા જ સમમાં જોઈશે, તો યાદ રાખી લો. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર શોધવાનો સૂત્ર છે c/a, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તમે માત્ર આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા પણ યાદ રાખી શકો, અથવા આલ્ફા બીટાથી થોડું ડર લાગતું હોય, હેવી થઈ જતું હોય, તો પછી આ ગુજરાતીમાં જે લખેલું છે એ પણ યાદ રાખી શકો છો. બંનેમાંથી કોઈ એક યાદ રાખશો તો ચાલશે. ત્યારબાદ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p(x) = ax² + bx + c છે. દ્વિઘાત બહુપદી છે, નામ ઉપરથી જ ખબર પડી જાય, મોટી ઘાત કેટલી હોય? 2 હોય. a થી સ્ટાર્ટ કરવાનું, a b c એક એક ઘાત ઘટાડતું જવાનું, ax², પછી bx અને પછી c. ક્લિયર? તો આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના. શૂન્યનો સરવાળો -b/a, શૂન્યનો ગુણાકાર c/a. ત્યારબાદ ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. જો સ્વાધ્યાયમાં આપણે જે દાખલા ભણશું ને એમાં મોસ્ટ ઓફ દ્વિઘાત બહુપદીના જ હશે, એટલે આ બે સૂત્રનો વધારે ઉપયોગ થશે. પણ ત્રિઘાત બહુપદીના આ જે સૂત્રો છે એનો ઉપયોગ તમારે હેતુલક્ષીમાં કરવો પડશે. તો હેતુલક્ષી માટે આ સૂત્ર પણ યાદ રાખવાના છે. ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય હોય, એકને આપણે આલ્ફા, બીજાને બીટા અને ત્રીજાને ગામા અથવા ગેમા કહી શકીએ. તો શૂન્યનો સરવાળો શોધવાનો સૂત્ર -b/a, જે દ્વિઘાત બહુપદીમાં પણ સેમ સૂત્ર હતો. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, તરા નથી સમજાતું, અત્યારે ટેન્શન ન લ્યો, એક્સેપ્ટ કરી લો, સૂત્ર છે, આગળ જ્યારે આવશે દાખલો ત્યારે તમને બધું સમજાવીશ. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર c/a, અને છેલ્લે શૂન્યનો ગુણાકાર બરાબર -d/a. જો દ્વિઘાત બહુપદીમાં શૂન્યોના ગુણાકારનો સૂત્ર હતો c/a, જ્યારે ત્રિઘાત બહુપદીમાં શૂન્યોના ગુણાકારનો સૂત્ર છે -d/a. કન્ફ્યુઝ નહીં થતા, ઓકે. અને ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p(x) = ax² + bx
ax ક્યુબ, ઘનને ક્યુબ કહેવાય, પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, a b c d સુધી જાય છે અને 3 ઘાત થી ચાલુ કરવાનું, એક એક ઘાત ઘટાડતા જવાનું. ઓબ્જેક્ટિવ માટે આ સૂત્ર જરૂરી છે, બાકી સ્વાધ્યાયમાં દ્વિઘાત બહુપદીના જ આવવાના છે. નેક્સ્ટ પોઈન્ટ, જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય અને જો આલ્ફા તથા બીટા પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 હશે. આ નિયમ છે, યાદ રાખવાના છે. આનામાંથી પણ કંઈ ને કંઈ પૂછાય છે. અને આ જે બીજો નિયમ છે ને, એ તો હમણાં માર્ચ 2024 ની એક્ઝામમાં જ પૂછાણો હતો અને મને લાગે છે ઘણા બધા સ્ટુડન્ટ્સને નહીં આવડ્યો હોય. બહુ રેર સ્ટુડન્ટ્સ હશે, 2-3% જેને આના માર્ક મળ્યા હશે, બાકી બધા રોંગ કરી આવ્યા હશે. કારણ કે આટલું ડીપમાં કોઈ નથી કરાવતું. આપણે કરાવીએ છીએ, ઘણા બધા ટીચર્સ કરાવતા હશે, પણ સ્ટુડન્ટ્સ ધ્યાન નથી આપતા. એટલે જ કહું છું કે ઇન્ટ્રોડક્શનનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આલ્ફા અને બીટા એટલે કે બે શૂન્ય પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b હંમેશા 0 થાય. ન પડી ને ખબર? ઉદાહરણથી સમજાવું. આપણે એક બહુપદી લઈએ, દ્વિઘાત બહુપદી લઈએ. વર્ગ માઇનસ 9. અહીં a બરાબર કેટલા? 1, b બરાબર, b એટલે x નો સહગુણક, x નો સહગુણક તો છે જ નહીં એટલે 0, અને c એટલે અચળ પદ. ક્લિયર? હવે જુઓ, આ બહુપદી તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં ભણ્યા જ છો એટલે તમને કદાચ યાદ હશે. અવયવ શું પડશે આના? x વર્ગ એટલે x નો વર્ગ અને 9 એટલે 3 નો વર્ગ. પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, વચ્ચે માઇનસ ની નિશાની, શું થાય? એક વખત પ્લસ અને એક વખત માઇનસ. યાદ આવે છે ને? આવું બધું ભણ્યા છો. હવે આ બંને માટે 0 મૂકી દો. x પ્લસ 3 બરાબર પણ 0 અને x માઇનસ 3 બરાબર પણ 0. x ની કિંમત શોધો એટલે કે શૂન્ય શોધો. પ્લસ 3 પાછળ જશે, માઇનસ 3, અને આ માઇનસ 3 પાછળ જશે એટલે પ્લસ 3. તો જુઓ, બે શૂન્ય મળ્યા આપણે. x ની બે જુદી જુદી કિંમત મળી એટલે બે શૂન્ય મળ્યા કહેવાય. એક છે -3 અને બીજો છે +3. બંને એકબીજાથી કેવી છે? વિરોધી સંખ્યા છે. અને જ્યારે વિરોધી સંખ્યા હોય ત્યારે b શું હશે? 0 હશે. તો જુઓ, b કેટલો છે? 0 છે બહુપદીમાં. આ શૂન્ય એટલે આલ્ફા અને બીટા. આલ્ફા મળ્યો -3 અને બીટા મળ્યો 3. તો જુઓ, આલ્ફા તથા બીટા પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 હોય. ક્લિયર? એવી જ રીતે બીજો નિયમ, જો આલ્ફા તથા બીટા પરસ્પર વ્યસ્ત હોય તો a અને c સરખા હશે. હમણાં માર્ચ 2024 માં પૂછાણો છે. આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય. વ્યસ્તનો મતલબ, ધારો કે x બરાબર 1/2 મળ્યો અને બીજા x ની કિંમત મળી 2/1. તો એકબીજાના વ્યસ્ત થયા એટલે કે આલ્ફા 1/2 ને બીટા 2/1. જો આવી રીતે હોય તો બહુપદીમાં a અને c કેવા હશે? સમાન હશે. યાદ રાખવાનું છે 1 માર્ક માટે. ઓકે? અને સમ્સ આના આપણે શીખશું ઘણા બધા એક્સ્ટ્રા, તો એમાં તો તમને ડિટેલમાં આવશે. અત્યારે ટેમ્પરરી ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં ઉપરથી તમને ખબર પડે કે આખા ચેપ્ટરમાં શું આવવાનું છે. અને આ સાથે બસ આટલું જ છે. ઇન્ટ્રોડક્શન પૂરો, સૂત્ર પૂરા. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 2.3 સ્ટાર્ટ કરશું, સોરી 2.1 સ્ટાર્ટ કરશું, જે બહુ સ્મોલ છે. 2 જ મિનિટમાં પૂરો થઈ જશે. અને સાથે 2.2 નો દાખલા નંબર 1 પણ સ્ટાર્ટ કરશું. તો આવી રીતે બહુ સ્મોલ ચેપ્ટર, મોસ્ટ આઈએમપી ચેપ્ટર, બહુ ઈઝી સમ્સ અને ઘણા બધા માર્ક્સ તમારે બધાએ લેવાના છે. વિડીયો કેવો લાગ્યો મને જરૂર જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.